મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને। આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે। મિત્રો, વાગ્યા છે સવારના 7 અને ગીરના ખોળે સવાર પડી છે અને ગીરના ખોળે મજા હોય એટલે કંઈક વાત જ અલગ હોય। પાછળ જુઓ આપ, સરસ મજાની નદી વહી રહી છે અને આ મધુર સંગીત સાથે આજની સવારની મજા કરી લઈ રહ્યા છીએ અને હવે જઈ રહ્યા છીએ જંગલની અંદર ટ્રેકિંગમાં। મિત્રો, અત્યારે વાગ્યા છે બપોરના 11:15 અને જંગલના ટ્રેકમાંથી ફરીને આવી ગયા છે અને સરસ મજાની જે નદી છે એ નદીના પટમાં અત્યારે આરામ કરી રહ્યા છીએ। નદીનો પટ એવો મજા આવે છે, ત્યાં બહુ જ મજા આવે એવું છે। તો આવો થોડાક દ્રશ્યો તમને દેખાડું। મારી સાથે મારા મિત્રના છોકરા દક્ષભાઈ પણ છે, ઉનાથી છે અને એ પણ અમારી સાથે કેમ્પમાં આવેલા છે। તો એ પણ મજા કરાવતા જાય છે। કાલે તમે જે વ્લોગની અંદર ન જોયું તો મગર જોઈ હશે પાણીની અંદર, તો એ દક્ષભાઈએ જ અમને બતાવી હતી, કારણ કે અમને ખબર નથી કે પાણીની અંદર મગર છે। પણ દક્ષભાઈનું ધ્યાન પડી ગયું એટલે અમે નજીક ગયા હતા, બચી ગયા હતા। એટલે દક્ષભાઈનો ખૂબ ખૂબ આભાર, અમને આવી મગર દેખાડી। અને આ જુઓ સરસ મજાની નદી અત્યારે વહી રહી છે। તો
આ નદીની મજા લઈએ, પાણીમાં બેસીએ થોડી વાર ને પછી કેમ્પ સાઇટ ઉપર જઈએ. તો મિત્રો અત્યારે હવે ટ્રેક પૂરો કરી લીધો છે ને હવે જઈ રહ્યા છીએ કેમ્પ સાઇટ ઉપર. આગળ જો બાળકો જઈ રહ્યા છીએ અને હું પાછળ જઈ રહ્યો, તો સીધા નીકળીએ કેમ્પ સાઇટ ઉપર. મિત્રો કેમ્પ સાઇટ ઉપર પહોંચી ગયા છીએ અને થાક્યા છીએ, તો હવે થોડા અહીં નદીએ હાથ પગ ધોઈ લઈએ. હાથ પગ ધોઈને પછી જમવા જઈએ. મિત્રો આ છે અમારો ટેન્ટ. આ ટેન્ટ છે અમારો. અહીંયા અમે 2 પ્રશિક્ષકો રહીએ છીએ. રાત્રે એટલી ઠંડી પડે કે આ બ્લેન્કેટ ઓઢવા પડે છે. એક બ્લેન્કેટ, એક ધાબરો અને એક શાલ, આ 3 ઓઢીએ છીએ. સાથે કોટ પહેર્યો હોય તો પણ અહીંયા ઠંડી લાગે છે એવું છે. તો અત્યારે હવે વાગ્યા છે સાંજના 4:30 અને હવે બાળકોને લઈ અને સનસેટ પોઈન્ટ છે, તો સનસેટ પોઈન્ટે નીકળીએ છીએ. મિત્રો હવે સનસેટ થઈ ગયો છે અને થોડું અંધારું થવા માંડ્યું છે. તો હવે બાળકોને લઈ અને પાછા કેમ્પ સાઇટ ઉપર જઈએ છીએ અને પછી કેમ્પ સાઇટ ઉપર જઈ જમી કાઢવીને રાત્રે કેમ્પ ફાયર. તો અત્યારે હવે નીકળીએ છીએ સીધા કેમ્પ સાઇટ ઉપર.